નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 12 નું પરિણામ જાહેર। ચોથા તબક્કાનું 9 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 96 બેઠકો પર મતદાન યોજાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં એક તરફ આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે તો બીજી તરફ આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 17મી મે સુધી ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ આજથી 4 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે। ગુજરાતના આસપાસના રાજ્યોમાં એક સાથે 4 સિસ્ટમો સક્રિય થવાને કારણે ગઈકાલે રવિવારથી રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો। ગઈકાલે સાંજના સમયે સાપુતારા અને શામગહાન સહિતના અનેક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હતા। આગામી 17મી મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લા સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામ બાદ આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે। 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી। દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ પરિણામ વિદ્યાર્થીઓ સીબીએસઈની વેબસાઇટ પરથી જાણી શકશે। આ વર્ષે 2024નું સીબીએસઈ 87.98% પરિણામ આવ્યું છે। ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95%, તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90% મેળવ્યા છે। આ પરિણામમાં છોકરીઓએ 6.40%થી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે। 91%થી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે। લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કા માટે આજે સવારથી મતદાન કરાયું હતું। આ તબક્કામાં 9 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 96 બેઠકો માટે કુલ 1,717 ઉમેદવારો મેદાનમાં છે। ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો, ઉત્તર પ્રદેશની 13 અને મહારાષ્ટ્રની 11 બેઠકો સાથે તેલંગાણાની 17 બેઠકો, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો, બિહારની 5, ઝારખંડ અને ઓડિશાની 4 અને જમ્મુ અને કાશ્મીરના 1 બેઠક ઉપર મતદાન કરાયું હતું, જેમાં બપોરે 3 વાગ્યા સુધીમાં આંધ્રપ્રદેશ 55.5%, બિહાર 45.2%, જમ્મુ અને કાશ્મીર 29.9%, ઝારખંડ 56.4%, મધ્યપ્રદેશ 59.6%, મહારાષ્ટ્ર 42.4%, ઓડિશા 52.9%, તેલંગાણા 52.3%, ઉત્તર પ્રદેશ 48.4%, પશ્ચિમ બંગાળમાં 66.00% મતદાન નોંધાયું હતું। હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, જેને લઈ રાજકોટ શહેરમાં આગામી સમયમાં પાણીનો પ્રશ્ન ન થાય તેને લઈને મનપા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। આ અંગે રાજકોટ કમિશનર આનંદ પટેલે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે સૌની યોજના અંતર્ગત આજી ન્યારી ડેમમાં પાણી નાખવામાં આવ્યું છે, જેમાં આગામી સમયમાં જો વધુ પાણીની જરૂર પડશે તો સંકલન કરીને મંગાવવામાં આવશે। આ ઉપરાંત આગામી ચોમાસા પહેલા જળ સંચય વધારવા માટેના સ્ત્રોતની વધુને વધુ કામગીરી કરવામાં આવશે। આગામી ચોમાસા સુધી રૂટીન મુજબ પાણીનું વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આપણા જે અલગ અલગ મુખ્ય સોર્સ છે, ખાસ કરીને આજી, ન્યારી, ભાદર અને સૌની, આ 4 આપણા મુખ્ય સોર્સ છે। આ સોર્સના માધ્યમથી જ આપણે અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। આજી ન્યારી ડેમ છે, એ ડેમમાં જે આપણે સૌની યોજનાના પાણી ઉમેરવાની વાત હતી, જેથી કરીને આગામી ચોમાસા સુધીમાં પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, એ પ્રમાણેની આપણને આજી અને ન્યારી બંનેમાં પાણી મળ્યું છે અને હજુ પણ જેમ જરૂરિયાત હશે એ જરૂરિયાત પ્રમાણે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી આપણે એમાં કાર્યવાહી કરી રહ્યા છે। એ ઉપરાંત આગામી વર્ષ માટે જળસંચયનું કામ પણ મેક્સિમમ થાય, જેથી કરીને જે નાના મોટા બીજા પણ પ્રશ્નો પાણી રિલેટેડ હોય તો એ જળસંચયના કામ ઉપર પણ આ વખતે આપણે સારું એવું ફોકસ કરી રહ્યા છે। એટલે ખાસ કરીને ટ્યુબવેલનું રિચાર્જ કરવાની કામગીરી હોય, નાના મોટી જગ્યાએ ચેકડેમ બનાવવાની કામગીરી હોય, એ કામગીરી પણ આપણે આગામી ચોમાસા પહેલાં કરવા માગીએ છીએ। એટલે ચાલુ વર્ષની જો હું વાત કરું તો ચાલુ વર્ષે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને આગામી ચોમાસા સુધી કોઈપણ રીતે એ જથ્થામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવું નથી, જેથી કરીને પાણી વિતરણ આપણું નિયમિત
જે પ્રમાણેનું અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે ચાલુ રાખી શકીશું. વરસાદને લઈ રાજકોટ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. રાજકોટ મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે મનપા કમિશનર આનંદ પટેલે સમગ્ર માહિતી આપતા જણાવ્યું હતું કે વોકળા સફાઈ કામગીરી 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાવવાની સમસ્યા ન થાય તે માટેની કામગીરી શરૂ કરી દીધી છે. જો ભારે વરસાદમાં લોકોના સ્થળાંતર માટે કામગીરી કરવામાં આવે તો સ્થળાંતર કરવાની જગ્યા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. 15 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવા અમારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણા જે અલગ અલગ મુખ્ય સોર્સ છે, ખાસ કરીને આજી, ન્યારી, ભાદોર અને સૌની, આ 4 આપણા મુખ્ય સોર્સ છે. આ સોર્સના માધ્યમથી જ આપણે અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આજી ન્યારી ડેમ છે, એ ડેમમાં જે આપણે સૌની યોજનાના પાણી ઉમેરવાની વાત હતી, જેથી કરીને આગામી ચોમાસા સુધીમાં પાણીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ પ્રમાણેની આપણને આજી અને ન્યારી બંનેમાં પાણી મળ્યું છે. અને હજુ પણ જેમ જરૂરિયાત હશે એ જરૂરિયાત પ્રમાણે સંબંધિત વિભાગ સાથે સંકલન કરી આપણે એમાં કાર્યવાહી કરી રહ્યા છે. એ ઉપરાંત આગામી વર્ષ માટે જળસંચયનું કામ પણ મેક્સિમમ થાય, જેથી કરીને જે નાના મોટા બીજા પણ પ્રશ્નો પાણી રિલેટેડ હોય તો એ જળસંચયના કામ ઉપર પણ આ વખતે આપણે સારું એવું ફોકસ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને ટ્યુબવેલનું રિચાર્જ કરવાની કામગીરી હોય, નાના મોટી જગ્યાએ ચેકડેમ બનાવવાની કામગીરી હોય, એ કામગીરી પણ આપણે આગામી ચોમાસા પહેલાં કરવા માગીએ છીએ. એટલે ચાલુ વર્ષની જો હું વાત કરું તો ચાલુ વર્ષે આપણી પાસે પાણીનો પૂરતો જથ્થો અવેલેબલ છે અને આગામી ચોમાસા સુધી કોઈપણ રીતે એ જથ્થામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એવું નથી, જેથી કરીને પાણી વિતરણ આપણું નિયમિત જે પ્રમાણેનું અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે ચાલુ રાખી શકીશું. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇલેક્ટ્રિસિટી બસ ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈ કમિશનર આનંદ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે જાહેર પરિવહન વ્યવસ્થામાં ડીઝલ અને ઇલેક્ટ્રિક બસ સેવા ચાલે છે, જેમાં સવારે ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરનો પગારનો પ્રશ્ન હતો. આ બાબતે આરએમસીના અધિકારીઓ દ્વારા બસ એજન્સી અને ડ્રાઈવર વચ્ચે મીટિંગ કરવામાં આવી રહી છે. ડ્રાઈવર અને એજન્સી વચ્ચે મનપા અધિકારીઓએ સંકલન કર્યું છે. થોડા સમયમાં જ બસ સેવા પૂર્વવત સેવાઓ શરૂ થશે. હાલ આ મુદ્દો છે જેને ધ્યાન ઉપર રાખીને પ્રાથમિકતા સાથે વાટાઘાટો થઈ ચૂકી છે. એજન્સી જો આ મામલે કાયમી સમાધાન કરી વ્યવસ્થા નહીં કરે તો આગળ કાર્યવાહી થશે. આપણે મુખ્યત્વે જે જાહેર પરિવહન વ્યવસ્થા છે એમાં ડીઝલ બસ પ્લસ ઇલેક્ટ્રિક બસ આપણી જે છે ઇલેક્ટ્રિક બસ ના મારફતે આપણે સંચાલન કરી રહ્યા છે. એટલે હાલનો આ જે પ્રશ્ન છે એ ઇલેક્ટ્રિક બસના જે ઓપરેટર છે એમને લગતો પ્રશ્ન છે. એમના જે ડ્રાઈવર એમના તરફથી હાયર કરેલા હોય છે એમના પગાર બાબતેને માગણીને લઈ અને પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયેલ છે. આ બાબતે આરએમસીના જે અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા બંને એજન્સી એટલે કે જે ડ્રાઈવર પ્રોવાઈડ કરનારી એજન્સી અને બસ ઓપરેટર એજન્સી એમના અધિકારીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા કરી છે. અને ટૂંક જ સમયમાં આ જે સમગ્ર પ્રશ્ન છે એનો સુખદ નિવેડો આવી અને ફરીથી બસનું જે સંચાલન છે એ સંચાલન ખૂબ ટૂંક સમયમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે. ચોક્કસ આ જે મુદ્દો છે એ ધ્યાન ઉપર આવેલો છે અને ચોક્કસપણે પગાર વધુ વગેરે નિયમિત થાય એ અપેક્ષિત જ છે બાબત. અને એટલા બાબતે જ આપણા જે અધિકારીઓ છે એમને બંને એજન્સી સાથે વાટાઘાટ કરેલી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈપણ કર્મચારીના આવા નાના મોટા પ્રશ્નો ન આવે, ખાસ કરીને પગાર રિલેટેડના પ્રશ્નો ન આવે, એ બાબતે જે પણ કાર્યવાહી આરએમસી તરફથી પણ સુનિશ્ચિત કરવાની થતી હશે એ ચોક્કસપણે આપણે સુનિશ્ચિત કરીશું. ટૂંક જ સમયમાં જે આખી સેવા છે એ પુનઃસ્થાપિત એમાં થઈ જશે. ચોક્કસ અત્યારે શું કહેવાય વાટાઘાટો ચાલી રહ્યા છે. એટલે શું ખરેખર શું પ્રશ્ન છે, કેવી રીતનો પ્રશ્ન છે, એ પ્રશ્નની વિચારણા કરી અને ભવિષ્યમાં ખાસ કરીને ભવિષ્યમાં એ પ્રકારની પ્રશ્ન ઉપસ્થિત ન થાય એ એન્શ્યોર કરવું ખાસ જરૂરી છે. એટલે જસ્ટ અત્યારે વાટાઘાટો કરી રહ્યા છે અને મેં કીધું એમ ટૂંક સમયમાં સેવા છે પુનઃસ્થાપિત થઈ પણ જશે. એટલે ત્યારબાદ એમાં એના અલગ પાસાઓ વિચારણા કરી અને જે એડમિનિસ્ટ્રેટિવ જે જોવાનું હશે અમે જોઈશું. ને એવું નથી હોતું, ઘણી વખતે શું છે માર્ચ એન્ડ કે આ પ્રકારનું હોય ત્યારે એક્સ્ટ્રા લોડ કે પ્રકારની કાર્યવાહી થતી હોય તો 10-15 દિવસની કદાચ નાની મોટી થતી હોય છે, બાકી નિયમિત જ એમાં કાર્યવાહી થતી હોય છે. રાઈટ. અને એ ઉપરાંત પણ જે બસ ઓપરેશન પણ થતું હોય છે, બસ ઓપરેશનના પણ જે નાના મોટા પ્રશ્નો હોય છે પ્રશ્નો ધ્યાને લઈ અને પછી એનો પેમેન્ટને બધી કાર્યવાહી નિયમ પ્રમાણેની થતી હોય છે. એટલે એવું કે ડિલેના એવા કંઈ પ્રશ્નો નથી હોતા.
પણ સ્વાભાવિક છે, મેં વાત કરીએ માર્ચ એન્ડ વગેરેમાં પણ ક્યારેક 10-15 દિવસનું ઓવરઓલ પેમેન્ટ વગેરેમાં ડિલે થતું હોય છે. એવું કોઈ મેજર કોઈ ડિલે ક્યારે પણ નથી થતું હોતું. અને એ બાબત પણ આવું પણ કંઈ પ્રશ્ન હશે તો ચોક્કસપણે એમાં પણ નિયમિતતા સુનિશ્ચિત થાય એ અમે એન્શ્યોર કરીશું. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં 3 દિવસની વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની જણસીને નુકસાન ન પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં જણસીને લઈને આવતા ખેડૂતો પોતાની જણસી હાલ શેડમાં ઉતારી દીધા છે. તેમજ શેડ ફૂલ થતા ખેડૂતો જે જણસી લઈ આવશે તેને પરત મોકલવામાં આવશે, જેથી કરી ખેડૂતોની જણસીને કોઈ નુકસાન ન પહોંચે. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી, માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં હવામાન ખાતાની વરસાદની આગાહીને લીધે સાવચેતીના પગલાં રૂપે ખેડૂતો, વેપારીઓ તેમજ માલવાહકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં જે પણ જણસની ઉતરાઈ થાય છે તે તમામ ઓક્શન શેડમાં જ થાય છે. ઓક્શન શેડની બહાર કે જણસની ઉતરાઈ થતી નથી, અને જે પણ જણસની ઉતરાઈ ઓક્શન શેડની બહાર થતી હશે તેની આવક એવું લાગશે કે વરસાદની આગાહી છે તો બંધ કરી દેવામાં આવશે. અત્યારે તમામ જણસીઓ ઓક્શન શેડમાં સલામત છે અને કોઈપણ જાતના ભયની ભીતિ નથી. જામનગરમાં તસ્કરોની રંજાડ વધવા પામી છે. જામનગરમાં વધુ એક નિવૃત્ત આર્મી મેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. સોના ચાંદીના ઘરેણા, રોકડ રકમ તથા રિવોલ્વર મળી કુલ ₹8,56,000ની માલમત્તા ચોરી કરી ગયા છે. આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે, જેને લઈ પોલીસ ટુકડી તપાસ માટે દોડતી થઈ છે. આ ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે FSL અને ડોગ સ્ક્વોડની વગેરેની પણ મદદ લેવામાં આવી રહી છે. નિવૃત્ત આર્મી મેનના દાદીમાનું નિધન થયું હોવાથી અંતિમ વિધિ માટે સમગ્ર પરિવાર વતનમાં ગયો હતો. જામનગરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બાલાજી પાર્કમાં એક નિવૃત્ત આર્મી મેનના ઘરે કે જે છેલ્લા ઘણા સમયથી પોતાના વતન ઉત્તર પ્રદેશ ગયેલા હતા, તે આશરે તારીખ 17/4/2024ના રોજથી મકાન બંધ હોય. વચ્ચે એમના જે મિત્ર હતા, પાર્ટનર છે, એ એમના ઘરે આવીને ચેક કરતા હતા, પરંતુ લાસ્ટમાં એ લોકો 29/4/2024 એકવાર ઘરે ચેક કરેલું, ત્યાં સુધી ઘર સહી સલામત હતું. ત્યારબાદ 3/5ના રોજ ફરીથી ચેક કરતા ઘરના તાળા તૂટેલા જણાયા હતા. ત્યારબાદ જે મૂળ મકાનના માલિક છે, નિવૃત્ત આર્મીમેન છે, ઉત્તર પ્રદેશના વતનથી પરત ફરેલ, અને તેમણે ઘરનો બધો સામાન ચેક કરતા આશરે 13,68,000 જેટલી રોકડ રકમ તેમજ સોનાના દાગીના 1,35,000 કિંમતના તથા ચાંદીની સિક્કા તેમજ ચાંદીની વસ્તુઓ કુલ 3 લાખ આશરે કિંમતની, તેમજ તેમના પરવાનાવાળી એક હથિયાર એટલે કે .32 કેલિબરની પિસ્ટલ અને 30 રાઉન્ડ આટલી વસ્તુઓ તેમના ઘરમાંથી ચોરી થયેલું જાણવા મળેલ હતું. જે બાબતને અનુલક્ષીને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં IPC 454, 457 અને 380 મુજબની FIR દાખલ કરવામાં આવેલ છે. એ જે ભાઈ છે આ આર્મીમાંથી નિવૃત્ત છે, તેમજ તે નિવૃત્તિ બાદ અલગ પોતાનો બિઝનેસ પણ ચાલુ કરે છે. મસાલાને લગતો એમનો પોતાનો બિઝનેસ છે, અને તે રોકડ રકમ તેમના બિઝનેસને લગત હોય જેના બિલો તેમને રજૂ કરેલા છે. ભુજ નજીક આવેલ માધાપર ગામે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરને 75 વર્ષ પૂર્ણ થતા ગત 11 મે શનિવારથી આગામી 14 મે મંગળવાર સુધી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 4 દિવસ ચાલનાર આ અમૃત મહોત્સવના અધ્યક્ષ પદે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના મુખાધીને કથાનું રસપાન કરાવવામાં આવ્યું. આ અમૃત મહોત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક પ્રસંગોમાં પ્રથમ દિવસે તારીખ 12 મે રવિવારે કથાનું રસપાન બાદ દાતાઓનું સન્માન તેમજ હરિભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ દર્દીઓ માટે લાયન્સ હોસ્પિટલને ડાયાલિસિસ મશીન અર્પણ કરવામાં આવ્યું. આ યોજાનાર અમૃત પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પધાર્યા છે. આજે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ દ્વિતીય દિવસ હતો, અને આજે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પૂર્ણાહુતિ હતી. ઉપરાંત આજે મેડિકલ ક્ષેત્રે દાન આપવામાં આવ્યું. શ્રી કચ્છી લેવા પટેલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને ₹1 કરોડ વેલજીભાઈ ઝીણા ગોરસિયા પરિવારના સહયોગથી દાન આપવામાં આવ્યું. લાયન્સ હોસ્પિટલને ભાઈ શ્રી રવજીભાઈ અને મીનાબેનના સહયોગથી એક ડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું. બંને સંસ્થાઓ કચ્છમાં નિઃશુલ્ક બહુ સારી સેવાઓ આપી રહી છે, એટલે અમારી સંસ્થા એવી સંસ્થાઓને હંમેશા પ્રોત્સાહન આપતી રહે છે. આજે રાત્રે 8:30 કલાકે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગઈકાલની જેમ 60-70 સાજિંદાઓ હતા, એમ કચ્છના
ઉગતા કલાકારો અને સાથે મેચ્યોર્ડ સાજિંદાઓ એનું કોમ્બિનેશન કરીને જેમ હર વખતે અમે કરીએ છીએ કે ઉગતા કલાકારોને આગળ લઈ આવવા માટે એવી રીતે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આપ સૌ પત્રકાર મિત્રો અને સૌ માધાપરના ધર્મપ્રેમી ગ્રામ્યજનોને અમારું ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર, શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ. આજે મહોત્સવનો બીજો દિવસ છે અને મહોત્સવના બીજા દિવસના પ્રથમ સેશનમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને દેશોના હરિભક્તોએ આ મહોત્સવના બીજા દિવસે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર જે કાર્યક્રમો યોજાયા એમાં એમણે લાભ લીધો હતો. અને આ પ્રસંગે ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જે જીવન મંત્ર કે સમાજને સમર્પિત એ ન્યાયે આજે કચ્છી લેવા પટેલ સમાજ મેડિકલ વિભાગમાં 1 કરોડનું દાન પરમ ભગવદીય શ્રી વેલજીભાઈ જીણાભાઈ ગોરસિયા પરિવાર માધાપર, હાલ કંપાલા યુગાન્ડા, અને ડાયાલિસિસનું પણ રવજીભાઈ રામજીભાઈ પિંડોરિયા પરિવાર તરફથી આજે એ મશીનનું દાન કરવામાં આવ્યું છે. અને દરેક આ રીતે સેવાભાવી હરિભક્તો દિન પ્રતિદિન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આવા સેવા કાર્યમાં પોતે આર્થિક સહયોગ આપી અને પોતે સદભાગી બને છે. અને સાથે સાથે આજના પાવન દિવસે વરિયાળીનો પણ હાર પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને ધરાવવામાં આવ્યો હતો. તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, એ ગ્રંથ પણ તે પુષ્પોમાં લખાઈ અને હરિભક્તોએ અહીંયા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને સમર્પિત કર્યો હતો. આવી ભક્તિ આજે અહીંયા માધાપુરમાં સૌને નિહાળવા મળી હતી. આજે રાત્રે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અને કીર્તિભાઈ વરસાણી વગેરે હરિભક્તો એ સાથે મળી અને અનેક સંગીતકારો સાથે આજે ભવ્ય મહારાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને એમાં પૂજનીય સંતો, હરિભક્તો અને માધાપુરના ભાવિક ભક્તો પણ એમાં રાસ રમી અને બાપાને પ્રસન્ન કરશે, રાજી કરશે. મારું નામ રવજી રામજી પિંડોળિયા. હાલે હું લંડન રહું છું. 40 વર્ષથી લંડન રહું છું. અને આજનો શું પ્રોગ્રામ હતો? આજનો શું, સ્વામિનારાયણ ભગવાન માધાપરમાં જ્યારે બિરાજમાન થયા અને 75 વર્ષ પૂરા થાય છે, તો એ નિમિત્તે અહીં કાર્યક્રમ છે. તો તે કાર્યક્રમ અમે નિહાળી રહ્યા છીએ. મેં આજે દાતા તરીકે મશીન લખાવ્યું. જ્યારે હું લાયન્સ ક્લબમાં ગયો હતો ત્યારે લાયન્સ હોસ્પિટલમાં ત્યારે બેન કરીને છે તે મને સમજાવ્યું કે આ વસ્તુ છે. અંદાજે હું 1 લાખનું દાન કરવાનો હતો. એ લોકો મને બરાબર સમજાવ્યું તો મને એમ લાગ્યું કે આટલું દાન ઓછું છે, પણ મારા કદાચ અત્યારે પૈસાની સગવડ નથી, ચાલુ ખાતામાં હોય એ આપ્યા તો મેં 7.5 લાખ રૂપિયા લખાવ્યા. માધાપર સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ મુક્ત જીવન સ્વામી બાપા અહીંયા મૂર્તિ પધરાવે અને 75 વર્ષ પૂર્ણ થાય છે. એના માટેનો 4 દિવસના પ્રોગ્રામ માટે આજે બીજો દિવસ છે. વર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમ આપણે જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આજે કથાની અંદર બહુ જ સારી એવી બધાને ભક્તોને જ્ઞાન માર્ગ પીરસ્યા અને જુદી જુદી સંસ્થાઓને દાન ડોનેશન પણ મણિનગર સંસ્થા તરફથી કરવામાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપી સહિત એક સગીરને પાંડેસરા દક્ષેશ્વર નજીકથી રાંદેર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવવા મંકી કેપનો ઉપયોગ કરતો હતો. જ્યાં ચોરી કરેલ મોટરસાયકલની રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી બંને આરોપીઓ રાંદેર વિસ્તારમાં ગયા હતા, જે બાદ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટરસાયકલ, રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરી આગળની તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે. રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીખલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ટેવવાળી હતી એ રાંદેર પોલીસે ઘરફોડ ચોરીમાં પકડી પાડેલ છે. જેમાં આ આરોપીઓ જે મોટરસાયકલની ચોરી કરેલ હતી એ મોટરસાયકલની ચોરીનો નંબર પ્લેટ બધી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીને પકડી પાડેલ છે. એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલસિંહ ઉર્ફે જયપાલસિંહ જગદીશસિંહ ચીખલીગર છે. એમને બંનેને પકડી પાડીને મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. આ લોકોને એમ કે આ ગાડીઓ ચોરી કરી અને પછી સીસીટીવી આપણે લોકલ આપણે
ઘરના નકોચા તોડીને એ કરીને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. અત્યારે એક ગુનો રાંદેરમાં ડિટેક્ટ થયો, બીજો એક ગુનો આ લોકોએ બાઇક ચોરી કરી છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે. એ અત્યારે એકતાનગર નંદુરબારના છે. મૂળ અહીંયા રહે છે, પણ મૂળ એકતાનગર જે કરીને છે નંદુરબાર ગુરુદ્વારા પાસે તાના છે, અને અહીંયા બીઆરસી પ્રભુનગરમાં રહે છે. મોરબીમાં વેપારીઓની અનોખી સમસ્યા સામે આવી છે, જેમાં ₹10ની નોટની અછત સામે આવી છે, જ્યારે બીજી બાજુ મોરબીમાં ₹10ના સિક્કા મોટાભાગના વેપારીઓ, ગ્રાહકો કે કોઈ પણ વ્યક્તિઓ સ્વીકારતા નથી, જેને લઈને પણ 10ની નોટની સમસ્યામાં વધારો થયો છે. હાલ જે ચૂંટણી ગઈ તે વખતે અમે સ્વીપની કાર્યવાહી કરી રહ્યા હતા, ત્યારે જે વિવિધ એસોસિએશનને બોલાવેલા, ત્યારે વિવિધ એસોસિએશનના જે પ્રશ્નો હતા તે પૈકીનો એક પ્રશ્ન ₹10ની નોટ બાબતનો હતો. તો મને આ પ્રશ્ન ખબર પડી તો તાત્કાલિક મેં રિઝર્વ બેંક અને અમારા નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરેલ, અને મેં 36 કલાકમાં મોરબી જિલ્લામાં ₹50 લાખની 10ની નોટો મંગાવી આપેલ. અને એ નોટો અમારા CGM જે સ્ટેટ બેંકના અને અમારા LDM છે એમને કહીને તમામ બ્રાન્ચોમાં, અને એક જ વ્યક્તિઓને કે અમુક પ્રકારના વ્યક્તિઓને ના મળે પણ બધા જ વેપારીને આ પૈસા મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપેલ. વધુમાં આ બાબતે મેં જ્યારે ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરેલ, ત્યારે બીજા પૈસા પણ મોરબી જિલ્લાને ફાળવવા માટે અમારી વિનંતી ગ્રાહ્ય રાખી. આજે અથવા આવતીકાલે બીજી ₹30 લાખ જેટલી ₹10ની નોટો મોરબીની ચેસ્ટમાં આવી જશે. મને જાણકારી મળી ₹10ના જે સિક્કા છે કે જે કોઈન છે એ મોરબીમાં નહીં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા શહેરોમાં આ પ્રશ્ન છે. ₹10ના સિક્કા રિઝર્વ બેંક અને ભારત સરકારની અત્યારે જે આપણું લીગલ કરન્સી, જે લીગલ ટેન્ડર કહેવાય, અને આને તમે કોઈ ના પાડી શકો, પ્રજાજન હોય, વેપારી હોય કે બેન્કર્સ હોય. મોરબીમાં 10ની નોટોની ભયંકર તંગી છે. આ અનુસંધાને અમે શ્રી ઝવેરી સાહેબ, કલેક્ટર સાહેબને મળેલા અને એમને અમે રજૂઆત કરેલી. પછી પેપરમાં મેં પ્રેસ નોટ વાંચેલી કે ભાઈ નોટો બેંકમાં અવેલેબલ છે. એના અનુસંધાને અમે SBIની મેઇન બ્રાન્ચમાં ગયેલા, ત્યાં સાહેબને મળેલા. તો સાહેબે એમ કીધેલું કે તમે લેટર બુક પર લખીને આપો કે તમારે કેટલી નોટોની જરૂરિયાત છે, એટલે તમારું એ મુજબ અમે કંઈક તમારું ગોઠવી દેશું. 10-20ના સિક્કા સારા, હજી પ્રજાને એમ છે કે 10-20ના સિક્કા ચાલતા જ નથી એમ. તો ખરેખર કલેક્ટર સાહેબે એક પ્રેસ નોટ આપવી પડે કે 10 ને 20ના સિક્કા ચલણમાં ચાલુ છે, તો પ્રજાએ ખોટું ભરમાવું નહીં અને 10-20ના સિક્કા તમે લેતા જ આવે. મારું નામ મહેશભાઈ મજીઠિયા, મારી શોપ છે નવાડેલા રોડ ઉપર, રસિકલાલ પ્રભુદાસ મારી એક બ્રાન્ડ શોપ છે. તમે આ લોકો 10ની નોટ માટે આજે આવ્યા છો, પણ 10ની નોટનો બહુ મોટો ઇસ્યુ છે. 10ની નોટો બહુ સારી આવતી જ નથી. જે પણ નોટ આવે છે એ બધી હાવ એકદમ રદ્દી આવે છે, જે ક્યાંય ચાલતી નથી બેંકવાળા લેતા, અને એના હિસાબથી અમે બહુ સમસ્યામાં છીએ. 10વાળી નોટથી કસ્ટમરને માલની ના પાડવી પડે છે, કસ્ટમર બધા વયા જાય છે, પણ વેપાર થતો નથી 10ના હિસાબથી અમારો. 10ના સિક્કા જ્યાં સુધી અત્યારે 10ના સિક્કા અમે લોકો તો લઈ આવ્યા છીએ, અમે સ્ટેટસમાં રાખીને કીધું છે કે ભાઈ અમે લોકો 10ના સિક્કા લઈએ છીએ અને 10ના સિક્કા આપીએ છીએ, પણ એમાંથી 100માંથી 10 ગ્રાહકને તો ના જ પડી દઈએ કે ભાઈ અમારા 10ના સિક્કા જોતા નથી. શું કામ નથી જોતા એ આપણને કાંઈ આઈડિયો છે નહીં. સરકારશ્રીના સિક્કા છે, રિઝર્વ બેંકના સિક્કા છે, શું કામ નથી લેતા? આ એક સમસ્યા મોટા ભાગે મોરબીની અને મોરબીના આજુબાજુના ગામની થોડીક જાજી છે. બાકી તમે થોડાક આગળ જાઓ તો બધા સિક્કા 10ના હાલે જ છે, બધા લોકો લે છે અને મોલ્સમાં બધા લે છે દરેક જગ્યાએ. મૌલાના દ્વારા કોન્ફરન્સ કોલ કરીને ધમકી આપવાના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક બાદ એક આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી, જેના આધારે NIA સહિતની તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સાબિરને કોર્ટમાં રજૂ કરતા 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. अब 4 मई को सूरत क्राइम ब्रांच के द्वारा चौक बाजार विस्तार में से एक मौलवी मोहम्मद शोएल अबू बकर टिबोल को पकड़ा गया था, जिसकी पूछपरछ और उसके मोबाइल के फ़ोन के जरिए तपास करने पर पता चला कि ये मोबाइल नेपाल और पाकिस्तान के काफ़ी लोगों के साथ संपर्क में था। और ये मौलवी की पूछताछ के दरमियान भी पता चला कि ये नेपाल के एक शहनाज नाम के बंदे के साथ कॉन्टेक्ट में था और पाकिस्तान के एक डोगर नाम के इंसान के साथ कॉन्टेक्ट में था। ये दोनों के साथ काफ़ी चैटों और इसके अलावा काफ़ी और चैटों में भी ये सनातन धर्म के जो प्रमुख हैं उपदेश राणा और कई हिंदू नेताओं के बारे में इनको मारने की, रेकी करने की या धमकी देने के बारे में
में बातचीत थी। इस बिना पे सूरत क्राइम ब्रांच की टीम ने मुजफ्फरपुर बिहार से एक इंसान को उठाया जिसका नाम मोहम्मद अली शाबिर है, जो शहनाज के नाम से मौलवी के टच में, मौलवी सोहेल के टच में था। ये बिहार मुजफ्फरपुर का रहने वाला है, लेकिन काफ़ी सालों से नेपाल में उसका धंधा कपड़े का है, तो नेपाल में सेटल है। नेपाल बॉर्डर से सूरत क्राइम और मुजफ्फर पुलिस ने उसको पकड़ा। आज इसी केस में, इन सिलसिले में एक नांदेड़ महाराष्ट्र से एक इंसान की पूछताछ के लिए लिया हुआ है। ये तीनों लोग मिलके कॉन्फ्रेंस कॉल में उपदेश राणा को धमकियां दे रहे थे। इनके बारे में इनके आपस में चैट है, इसकी सुपारी देने के लिए, वेपन मुहैया करवाने के बारे में और इसकी मारने के बारे में। मोहम्मद अली को मुजफ्फरपुर से 3 दिन के ट्रांजिट रिमांड पे लाया गया था। आज कोर्ट में प्रोड्यूस करके फर्दर 12 दिन के रिमांड लिए गए हैं और रिमांड के दौरान उसकी पूछताछ होगी मौलवी सोहेल और सबको सामने सामने बिठाकर। वो एक वर्चुअल नंबर यूज कर रहा था जिसमें नेपाल का नंबर था, लेकिन सूरत क्राइम ब्रांच की टीम ने वो वर्चुअल नंबर के पे जो ओरिजिनल शहनाज जो नाम का बंदा था, वो मोहम्मद अली मोहम्मद शाबिर के नाम से ओरिजिनल बंदे को ढूंढा और काफी दिनों की मेहनत के बाद पकड़ा गया है। मौलवी सोहेल के करीबी 6 से 7 लोगों की पूछताछ हो चुकी है और अभी भी पूछताछ चल रही है। पाकिस्तानी नंबर जो डॉगर करके इंसान यूज कर रहा है उसको हम चेक कर रहे हैं कि ओरिजिनली पाकिस्तान से है या यहाँ से, वो भी वेरीफाई कर रहे हैं और उसके लिए आगे देखते हैं। इन्वेस्टिगेशन चालू है। वेल प्लान ऑपरेशन था, बिहार पुलिस के साथ, बिहार ATS के साथ मिलकर किया गया था। अच्छे से हुआ, कोई जाना नहीं, कुछ नहीं हुआ, लेकिन अच्छे से ऑपरेट किया गया था ऑपरेशन। ये सोशल मीडिया से एक दूसरे के साथ जुड़े हुए हैं और काफी टाइम से, करीबन 2 साल से सब एक दूसरे के संपर्क में और हिंदू नेताओं की रेकी कर रहे हैं। उपदेश राणा का लोकेशन भी बताया गया है काफी बार मौलवी सोहेल को। ये यहाँ मौलवी भी दूसरों लोगों को ये लोकेशन बता रहा है कि ये 1 करोड़ सुपारी दूंगा। अभी फिलहाल गुजरात में है उपदेश राणा जी। ये नहीं कह सकते, अलग अलग जगह से। वो कमलेश तिवारी वाले केस में आरोपी ओरिजिनल अहमदाबाद के थे, यहाँ वो मेडिकल रिप्रेजेंटेटिव के तौर पर अशफाक यहाँ काम करता था। અબડાસાના નલિયા ખાતે જગતજનની માં હિંગળાજનો 47મો પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ તથા શ્રી નલિયા ભાનુશાલી મહાજનના સથવારે નલિયા ભાનુશાલી બોર્ડિંગના પટાંગણમાં જગતજનની માં હિંગળાજનો 47મો પાટોત્સવ ઉજવાયો હતો, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ મહાયજ્ઞ, જલયાત્રા, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અબડાસા ગાંધીધામના સર્વે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ રણછોડ નંદા, ઉપપ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ગામે ગામથી ભાનુશાલી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અજો 47મો પાટોત્સવ કુળદેવી હિંગલાજ માતાજી जो નલિયાमध्ये ઉજવાઈ રહ્યો है। असांजी बड़े संस्थाओं सेवा समाज, कच्छी देश महाजन, नलिया महाजन अने समस्त संस्थाओं भेगी थीने एन जो पाटोत्सव जो उत्सव आज असीं उजवी रहिया आहियूं। आ योगानुयोग मातृ दिवस पण है अने मातृ दिवस जो माँ हिंगलाज जो पाटोत्सव आज योगानुयोग थयो है, तो हिन माँ जा आशीर्वाद ज असांजे ज्ञाति में थी, असांजी कुलदेवी माँ हिंगलाज जो नाम पे इन नाम के वरदान है अने माँ जे आशीर्वाद थी ज हिन ज्ञाति जो एटलो बड़े उद्धार थयो है अने असांजी नाथ सजी जॾहिं हिन नाम थी जहिड़ी नाम अचे न त हिन मथे वारी वञे, हिन मथे पंहिंजो सर कपाए विझे, एतिरी श्रद्धा धराए थी। अने हिन देवी जी जेको हिन समाज मथे आशीर्वाद ॾेई इनजी नोंध करणी पे बे समाज के पण लगे कि ही समाज एटलो खिलंदो अने एटलो बड़े उत्साही कीअं, तो बापा ओदोराम अने माँ हिंगलाज जा आशीर्वाद हिन समाज मथे आई अने हिन समाज के अहिड़ा ज धार्मिक अने सामाजिक कम करेला करे वरदान मिलेलो है अने ई वरदान एनी मणी देवस्थाने थिए अने ही कम एनी देवस्थाने जे आशीर्वाद थी आज कच्छ में देश महाजन जी टीम पण एतिरो ज उत्साह थी दरेक कम के निभाई जो प्रयत्न करे थी अने नलिया महाजन पण दरेक कम में एकदम साथीदार बनीने ऊभो रहतो। सेवा समाज तो कायमी असांजी पीठबळ रहतो अने ही बड़े कार्यक्रम જ્યારે ઉજવાજે था ત્યારે एक सूत्रता थी हिकिड़े डोरे जे अंदर जी मोती परोवाई वञे ती हिनी देवी देवस्थान जे आश्रय जे कारणे एकदम संगठित अने सुशिक्षित पण थींदो वञे तो हाणे असांजो समाज अहिड़ो आहे। भारत माता की जय, हिंगलाज माता की जय, जय ओधोराम।
हिंगलाज माता जे मंदिर એટલે નલિયા 47મો પાટોત્સવ आहे हिंगलाजમાં એટલે આશાપુરા જોયો ગંભીર જોયો આખે જગતજી हिंगलाजમાં आहे અને ભાનુશાલી જ્ઞાતિ જે हिंगलाजમાં जो बलूचिस्तान बलूचिस्तान पाकिस्तान जे अंदर आहे हिंदू मुस्लिम મળે જોકો પાયું મળે માં કે મञींदा 47મો પાટોત્સવ आहे हिंगलाज माताजी जो मंदिर એટલે નલિયા भानुशाली नंगर आहे घाटकोपर तो डोडा हिंगलाज माता जो मंदिर है અને સર્વે જ્ઞાતિજન માં કે મञींदा उन्हीं जी मणी मां मनोकामना पूरी करी वेंदा। अॼु आखे ज्ञाति अॼु हिंगलाज माता जो 47मो पाटोत्सव है। अॼु पाकिस्तान के अंदर जो मुस्लिम आई वो माँ के माता जी करे पूजी वेंदा એટલે हिंगलाज माता जा घणे ठिकाणे राजस्थान हुए MP हुए छत्तीसगढ़ हुए मणी ठिकाणे हिंगलाज माताजी जा मंदिर आई અને માજા ખૂબ ખૂબ મણી માતા આરસીવાડ જય हिंगलाज। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક। નમસ્કાર।